ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારની વધુ એક સ્કીમ બની ગઈ છે સ્કેમ, એટલે કે એક યોજના જે સરસ્વતી સાધના સાયકલ યોજના, જે ગરીબ દીકરીઓને શાળાએ જવા માટે, સામાન્ય વર્ગની મધ્યમ વર્ગની દીકરીઓને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથી દીકરીઓને શાળાએ જવાની આ યોજનાઓને પેટે ખરીદાયેલી સાયકલોમાં 10 કરોડ રૂપિયા કરતાં વધુનું મોટું કૌભાંડ ભાજપ સરકારે કર્યું છે। વારંવારની તપાસ, પુરાવા, સબ સ્ટાન્ડર્ડની સાયકલ, ધૂળ ખાતી સાયકલ, ભંગાર સાયકલ પણ સરકારે મોંઘા ભાવે ખરીદી, એટલે કે રાજસ્થાન અને અન્ય રાજ્યો કરતાં પણ મોંઘી ખરીદી સાયકલ, અને એ સાયકલનું વિતરણ કરવામાં પણ મોટા પાયે સરકારની વિલંબની નીતિ। 50,000 જેટલી સાયકલો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધૂળ ખાય છે, અને આ ધૂળ ખાતી સાયકલોમાંથી ઘણી બધી સાયકલો સંપૂર્ણપણે ભંગાર થઈ ગઈ છે। ત્યારે સરકાર ફરીથી એમાં સ્કેમ કરવા માટે ખરીદીમાં સ્કેમ, અને પછી બહુ વાપો થતા આ સાયકલને કલર કરીને ફરી સરકારના ટેન્ડરના નામ મુજબ વિતરણ વ્યવસ્થાનો ખેલ કરવા જઈ રહી છે। હજી જૂની સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલોનું વિતરણ નથી થયું, ભંગાર ખાતી, ધૂળ ખાતી હજારો સાયકલ પડી હોય, ત્યારે બીજી બાજુ સરકારે નવી સાયકલ ખરીદવા માટેનું ટેન્ડર પણ બહાર પાડી દે। મને એમ લાગે છે કે સરકાર સરસ્વતી સાધના યોજનાના નામે ભાજપા પોતાની ભ્રષ્ટાચારની યોજના બનાવી દીધી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ, સરકાર સમગ્ર સાયકલ કૌભાંડની તટસ્થ તપાસ કરે, મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ભ્રષ્ટાચારની ફરિયાદની સંપૂર્ણ ફરેલી ફાઇલ ઉપરથી ધૂળ ખંખેરીને પગલાં ભરવામાં આવે, અને દીકરીઓને જ્યારે 4 મહિના કરતાં વધુનો સમય વીતી ગયો હોય ત્યારે તેમને તાત્કાલિકપણે નવી સાયકલોનું વિતરણ થાય, તો જ આ દીકરીઓને શાળાએ જવાની તકલીફો દૂર થશે। અનેક વિસ્તારો દૂર દૂરમાંથી દીકરીઓ ભણવા આવે છે। એક તરફથી સાયકલ ભંગાર ખાતી સબ સ્ટાન્ડર્ડની સાયકલો, ધૂળ ખાતી સાયકલો, સાયકલ ન મળવાના કારણે અનેક દીકરીઓને સ્કૂલે જવામાં તકલીફ પડે, સ્કૂલે જવાનું બંધ કરી દીધું। અને ત્રીજી બાજુ સરકાર ગ્રામ્ય વિસ્તારની એક તરફ સાયકલ વિતરણ નથી કરતી, બીજી બાજુ નજીકની શાળાઓને તાળા મારે છે। આમ સમગ્ર ડિસ્ટ્રિક્ટ ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારની નીતિ રીતિના કારણે કન્યા શિક્ષણ ઉપર ગંભીર અસર પડી છે। ત્યારે પુનઃ અમે માંગ કરી છે કે સરકાર ગુજરાતમાં સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ થયેલું કૌભાંડ એની તટસ્થ તપાસ કરે, અને નવા ટેન્ડર પહેલા, એટલે કે સ્કેમ બનતી અટકાવવા માટે સરકાર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરે।